સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની રેલમછેલ જોવા મળી. વિદેશી દારૂના કટિંગ દરમિયાન જ એસએમસી ત્રાટકી પડી હતી. ત્યારે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો, પરંતુ આરોપીઓ નાસી છૂટ્યા. સાયલાહદના ઢાંકણિયાની સીમમાં વિદેશી દારૂની ટ્રકોમાં કટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો, જેમાં રૂપિયા 1,13,65,082 નો મુદ્દામાલ ઝડપી લીધો અને 8 જેટલા ઈસમો સામે ગુનો નોંધાયો હતો. તો સુરેન્દ્રનગર જિલ્લો સૌરાષ્ટ્રભરમાં વિદેશી દારૂ સપ્લાય કરનારો બન્યો છે. ત્યારે અનેકવાર એસએમસીએ દરોડા પાડી અબજો રૂપિયાનો દારૂ પકડી પાડે છે. છાસવારે વિદેશી દારૂના કટિંગ પકડાય, પણ એક પણ વાર સ્થાનિક પોલીસ અધિકારી સામે કોઈ મોટા એક્શન લેવાયા નથી. તો ગાંધીના ગુજરાતમાં શું સુરેન્દ્રનગર જિલ્લો બાકાત હશે? માલવણ હાઈવે અને લીંબડી હાઈવે પરથી દારૂની ટ્રકો જાણે સુરેન્દ્રનગર પોલીસને સેલ્યુટ માટે ઊભી રહેતી હોય તેમ કટિંગ થતા હોય છે. હવે જોવું એ રહ્યું કે સ્થાનિક પોલીસ સામે ગુજરાતના પોલીસ વડા શું એક્શન લે છે. રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર.